કેમ છો અધિકારી? મજામાં? આજે આપણા 100 ડેઝ ઇકોનોમી પ્લાનિંગનો 25મો દિવસ. આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ બેન્કિંગ સિસ્ટમ. તેનો આજે પાર્ટ 1 છે. તેની અંદર જોશું આપણે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈની સ્થાપના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1934 હેઠળ 1 એપ્રિલ 1935ના રોજ 5 કરોડ રૂપિયાની અધિકૃત ભંડોળની સાથે ખાનગી બેંક તરીકે થઈ હતી. હિલ્ટન યંગ કમિશનની ભલામણથી આરબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના સમયે તેનું હેડક્વાર્ટર હતું કલકત્તા. ત્યારબાદ 1937માં તેનું હેડક્વાર્ટર કરવામાં આવ્યું મુંબઈ. 1 જાન્યુઆરી 1949ના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તેના પ્રથમ ગવર્નર હતા સર ઓસ્બર્ન સ્મિથ. તેના પ્રથમ ભારતીય ગવર્નર હતા સર સીડી દેશમુખ. પ્રથમ ગુજરાતી ગવર્નર હતા આઈજી પટેલ. હાલમાં 26મા ગવર્નર છે સંજય મલ્હોત્રા. બેન્કિંગ રેગ્યુલેટિંગ એક્ટ 1949 મુજબ બેંકોનું નિયમન અને લાયસન્સ આપે છે.